ઓકે, સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1, કિંમત શોધો. કોષ્ટક પરથી આપણે કિંમતો મૂકવાની છે અને એના બેઝ ઉપર આપણે દાખલા ગણીશું. પહેલી, sin 60 into cos 30 plus sin 30 into cos 60. તો sin 60 ની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3/2 ગુણ્યા cos 30 વર્ગમૂળ 3/2 વત્તા sin 30 એટલે 1/2 અને cos 60 એટલે 1/2. આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર થશે. 2 દુ 4, 2 દુ 4 અને વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ નીકળી જશે પ્લસ 1/4. 4 બંનેનો લસા એટલે 3 પ્લસ 1 બંનેના છેદમાં 4 છે તો 4/4 એટલે 1. That is called our answer. Next, બીજું 2 tan square 45 plus cos square 30 minus sin square 60. 2 tan 45 tan 45 is equal to 1 plus cos 30 is equal to √3/2 square minus sin 60 √3/2 square. બંને સેમ પદ છે, જો વચ્ચે માઇનસ પ્લસ છે. 2 multiply 1 is equal to 2 plus √3 square divided by 4 minus 3/4. તો વચ્ચે શું? 2. That is called our ત્રીજું cos 45 sec 30 plus cosec 30. ચલો, કિંમતો બધી યાદ હોવી જોઈએ, નહીં તો કોષ્ટક સાઈડ પર રાખવાનો. cos 45 ની કિંમત 1/2 નીચે sec 30 2/3 પ્લસ 2/1. ચાલો લસા લઈશું. ઉપરનો લસા શું? ઉપરનો વર્ગમૂળ 2 છે એને એમને રાખીએ 1/2. આ છેદમાં જતું રહેશે. નીચે લખીએ લસા કેટલો થશે? વર્ગમૂળ 3 તો 2 પ્લસ 2/3. ઓકે, ત્યારબાદ આ 2 છે એને નીચે લઈ જઈએ તો શું વધશે? વર્ગમૂળ 3 ઉપર જશે છેદમાં વર્ગમૂળ 2 અને 2 વત્તા 2/3. હવે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા ન રાખવી હોય તો એના માટે આપણે શું કરતા હતા? યાદ છે? છેદનું સમીકરણ. વેરી ગુડ. શું કરતા દીકરાઓ? છેદનું સમીકરણ. આ શું કર્યું અહીંયા? 3 દુ 6 અને વર્ગમૂળ 3. ચલો, વર્ગમૂળ 3 2/2 પ્લસ 2/6 ગુણ્યા સમીકરણ ઘટક કયો છે? 2/2 માઇનસ 2/6. 2/2 માઇનસ 2/6 શું આવશે? વર્ગમૂળ 2
ગુણ્યા 2 વર્ગમૂળ 2 પ્લસ માઇનસ 2 વર્ગમૂળ 6 વર્ગમૂળ 3 ડિવાઇડેડ બાય, ચલો આ બંને તફાવતની રીત લાગશે. પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલાનો વર્ગ એટલે 4 દુ 8 અને બીજાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 4 છંગ 24. 24 માંથી 8 જશે. આ વર્ગમૂળને અંદર ગુણી નાખીએ. 2 સામાન્ય કાઢીએ અને વર્ગમૂળને અંદર ગુણીએ. 3 દુ 6 માઇનસ 6 તારી 18 છેદમાં માઇનસ 8 દો તો વધશે શું? માઇનસ 1/8 લખીશું. વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 18. હજી 18 ના ભાગ પાડી શકાય? 9 દુ 18. તો આનો જવાબ આપણે લખી શકીએ વર્ગમૂળ 6 માઇનસ 3 વર્ગમૂળ 2. હજી આમાં થોડો ફેરફાર કરવો હોય તો માઇનસ જે છે નિશાની બદલી નાખો તો શું લખાશે? 1/8 3 વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 6. ચોથો દાખલો શરૂ કરીએ મિત્રો. સાઈન 30 પ્લસ tan 45 માઇનસ cosec 60 ડિવાઇડેડ બાય, આખાના છેદમાં છે. ચાલો sec 30 cos 60 cot 45. ચલો દરેક કિંમતો મૂકીશું પહેલા. ચલો યાદ કરો, sin 30 ની કિંમત વત્તા tan 45 એટલે ઓછા cos sec 60 એટલે sin નું વ્યસ્ત થાય 2/3. બીજું નીચે sec 30 cosec 60 હોય એનું વ્યસ્ત હોય, સોરી એની જેટલી જ કિંમત હોય, કેટલું થાય? 2/3 પ્લસ cos 60 અને પ્લસ cot 45 એટલે 1. બંનેનો લસા લઈ લો. લસા પહેલાનો શું થશે? 2/3. હવે જેના છેદમાં જે ન હોય એ લખવું પડે. આના છેદમાં કોણ નથી તો વર્ગમૂળ 3 વડે ઉપર ગુણીશું. પ્લસ અહીંયા આખું લખવું પડે 2 વખત વર્ગમૂળ 3 માઇનસ 2 વડે ગુણો એટલે 2 દુ 4. નેક્સ્ટ 2 વર્ગમૂળ 3 અહીંયા શું આવશે? 4 પ્લસ 2 વર્ગમૂળ 3 અને અહીંયા આખું પદ ગુણવું પડશે. સોરી અહીંયા આવશે ખાલી વર્ગમૂળ 3 અને અહીંયા આવશે 2 વર્ગમૂળ 3. પ્લસ છે એટલે કઈ ફરક નહીં પડે. ચાલો શું લખીશું અહીંયા? વર્ગમૂળ 3 પ્લસ 2 વર્ગમૂળ 3. હવે જ્યારે છેદ બંનેના સરખા હોય તો આપણે રિમૂવ કરી દઈશું. ઉડાડી દીધા તો વધ્યું શું? હવે જો વર્ગમૂળ 3 એક વખત કહેવાય અને વર્ગમૂળ 3 2 વખત કહેવાય, એટલે ટોટલ કેટલી વખત થયું? તો 3 વખત વર્ગમૂળ 3 માઇનસ 4 અને નીચે જુઓ તો 3 વખત વર્ગમૂળ 3 પ્લસ 4. ચલો શું કરીશું? સમયકરણ, છેદનું સમયકરણ એટલે કેટલા વડે ગુણવા પડે? માઇનસ વડે. કેટલા વડે? 3 વર્ગમૂળ 3 માઇનસ 4. છેદ જે હોય પ્લસ છે છેદ એટલે માઇનસ વડે ઉપર નીચે ગુણતા. તો ઉપર ગુણો તો જુઓ તો ઉપર શું થઈ જાય છે સૂત્ર? 3 વર્ગમૂળ 3 માઇનસ 4 આખાનો વર્ગ. અહીંયા આવશે a માઇનસ b આખાના વર્ગનું સૂત્ર અને નીચે તફાવતની રીત. પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલાનો વર્ગ એટલે 3 વર્ગમૂળ 3 અને માઇનસ 4
a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ અને નીચે થઈ જશે 9 તારીખ 27. કેવી રીતે? 3 નો વર્ગ કેટલો? 9. વર્ગમૂળ 3 નો વર્ગ 3. 9 તારીખ 27 અને ચોકું ચોકું 16. અહીંયા મૂકીશું કિંમતો a b ની. 3 વર્ગમૂળ 3 4. 3 વર્ગમૂળ 3 4 અને 4. ચલો આનો વર્ગ કરો તો 27 માઇનસ 3 દુ 6 ચોક 24 વર્ગમૂળમાં 3 પ્લસ ચોકું ચોકું 16 છેદમાં કેટલા વધશે? આ 16 છે. કેટલા છે? 16. ચલો 27 પ્લસ 16 40 માઇનસ 24√3. બરાબર. આમાં કઈ બાદ સામાન્ય નીકળે એવું લાગે છે? તો લખાય 1/11 અને 43 માઇનસ 24√3. પાંચમા દાખલાની રકમ મિત્રો 5 cos square 60 પ્લસ 4 sec square 30 માઇનસ 10 square 45 all divided by sin square 30 plus cos square 30. ચલો અહીંયા તો નજર આવે છે મિત્રો. પહેલું નિત્ય સમ sin square plus cos square theta બરાબર 1. જ્યારે ખૂણાનું માપ સરખું હોય ને ત્યારે કિંમત મૂકવાની જરૂર નહીં, ડાયરેક્ટ મૂકી શકો. અને જો કિંમત મૂકીને દાખલો ગણવાનો છે તો મૂકીએ કિંમત. કેવી રીતે? 5 cos square 60 ની કિંમત 1/2 આખાનો વર્ગ પ્લસ 4 sec square 30 2/√3 all square minus 1 square divided by 1/2 પ્લસ વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ 5/માં શું વધશે? 4 પ્લસ 16/, વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 અને માઇનસ 1 આખાના છેદમાં 1/4 પ્લસ 3/4. ચલો પહેલા દાખલામાં આવું આવ્યું હતું, યાદ છે? તો હવે શું થશે? અહીંયા લસા લેવો પડશે. શું થશે લસા? 4 તારીખ 12. એક અવિભાજ્ય સંખ્યા એટલે એના ગુણાકાર જેટલો લસા આવે. બરાબર. તો આખાના છેદમાં નીચે શું થશે? નીચે લસા કેટલો થશે? 1 + 3 = 4 અને ઉપર 4 ને કેટલા વડે ગુણીશું? 3 ને અને છેદમાં નથી એને 1 છે ને 12 વડે. તો અહીંયા 4 વડે, અહીંયા 3 વડે અને 12 વડે. 3 × 5 = 15 પ્લસ કે માઇનસ? પ્લસ 16 ચોક માઇનસ નીચે શું થઈ જશે? કેવી રીતે? 3 ને 1 4 અને 4 એકા 4. ઉપર જુઓ શું વધ્યું. એટલે હવે આપણે ઉપરનું પદ જ ખાલી લખીશું 12. 15 + 64 કરીશું મિત્રો. 4 અને 5 એટલે 9, 6 ને 1 7, 79 માઇનસ 12 કેટલા વધશે? 7 અને 6 67/12. That is called our answer. Is that clear? અહીંયા આપણો question 1 પૂરો થાય છે.